ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે વાત કરશે કે એસસી સર્કિટનું પેપર હતું 19/6/2024 બરાબર. એમાં આપણે જોવા જઈએ તો આખું પેપર આપણામાંથી હતું. આપણે 4 માર્ક્સનું હતું, એમ કહી શકાય કે 5 કે 6 હતું. તો આપણે જે મટીરિયલ આપ્યું હતું બરાબર એમાંથી જ હતું. તો એ આપણે પેજ નંબર પર લખ્યા છે કે પહેલો પ્રશ્ન છે બરાબર. તો એ આપણો કેટલામો પ્રશ્ન હતો? તો 20મો હતો. ઝૂલનો નિયમ છે તો આપણે આપેલો આઈએમપીમાંથી કેટલામો? 17મો બરાબર. એવી રીતના આપણે પેજ નંબર પર લખ્યા છે. અને એક વસ્તુ એ હતી કે મેં તમને આઈએમપી આપ્યું હતું પીડીએફ, એમાંથી ઘણા લોકોને વધારે પ્રશ્ન લાગતા હતા બરાબર. તો કોમેન્ટ આવતી હતી. તો આપણે એવું કર્યું હતું કે વોટ્સએપ ગ્રુપમાં જે લોકો જોઈન્ટ છે આપણે એમાંથી પણ 20 કે 25 પ્રશ્ન આપ્યા હતા કે સ્ટારવાળા કરી નાખવા, ઓલા ના થાય તો બરાબર. તો એના માટે એ જે ક્વેશ્ચન કરી ગયા હતા ને આખું પેપર એમાંથી જ હતું બરાબર. તો આપણે જોઈ કે પહેલો પ્રશ્ન બરાબર, પછી બીજો પ્રશ્ન છે એ આપણે આ લીધો હતો બરાબર. અને દાખલા એવા ઘણા હતા, આપણે ઓનલી થિયરીની વાત કરતા હોય તો દાખલા પણ પૂછાયેલા હતા, આપણે મૂકેલા હતા એમાંથી. તો 10 માર્ક આપણે આ પ્રશ્નમાંથી લખી લઈએ બરાબર. આ બે વ્યાખ્યા હતી, ત્રીજી હતી 13મા પ્રશ્ન, એટલે ટૂંકમાં 13માં એક આવી ગઈ હતી બરાબર. અને કિચોપ લો છે તો એ 11માં આપણે ક્વેશ્ચન હતો રેડી. તો એમ કરીને 10 માર્ક આપણે આના થાય વાત કરી બરાબર. તો એમાંથી 14 માર્ક્સનું હતું બરાબર. આ પણ સહેલી હતી ગયા વર્ષે ટૂંકમાં જે આની પહેલાંનું પેપર હતું એમાં પૂછાઈ ગઈ હતી. આ થિયરી આવી ગયો હતો અને આ વ્યાખ્યા આખો બેઠો પ્રશ્ન છે. તો 14 માર્ક્સ આપણે આ લઈએ છીએ. આપણે લાસ્ટમાં પણ કહેવાય ને કાઉન્ટ પણ કરવાના છે બરાબર. એટલે તમને પણ આઈડિયો આવે કે ઘણા લોકો આપણે કહેવાય ને ભરોસા સાથે આપણો વિડીયો જોતા હોય છે. તો અમારે પણ ફરજ આવે કે બને એટલું આઈએમપી તમને આપીને તમારા માર્ક્સ પણ કોર્સ કહેવાય ને સ્ટ્રાઇક કરતા હોય છે રેડી. તો જે ત્રીજો પ્રશ્ન ઓલો લખવાનો હતો અને ચોથા 2 છે બરાબર. એમાંથી આપણે વાત કરી કે આ સહેલું હતું. જો એમાંથી પ્રાઇમરી અને જે તફાવત ડિફરન્સ બિટવીન બરાબર અને કેપેસિટરમાં ચાર્જિંગ કહેવાય ને એનર્જી માટેનું સૂત્ર, એ 33મો ક્વેશ્ચન આપણો આઈએમપી આપેલો હતો એમાંથી. અને એક દાખલો બરાબર કરી જ નાખે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ હશે બરાબર. તો ચોથો પ્રશ્નમાંથી 14 માર્ક્સથી. પાંચમાની વાત કરીએ આપણે. 5મો પ્રશ્ન 2 હતા, પહેલો સહેલો હતો રેડી. એમાં પણ 14 માર્ક્સનું આ પ્રશ્ન છે બરાબર. એમાં પણ 5મો ક્વેશ્ચન આપણો હતો. 2 કોઇલવાળો એ પણ 42મો આપણો ક્વેશ્ચન. અને આ લીક હોય બરાબર તો પણ એમાંથી જો કે આપણો 28મો અને 38મો આવી ગયો હતો બરાબર. આ એક છે કે વ્યાખ્યાથી આપણે હેઠે સમજાવી હતી, એની જગ્યાએ શું કર્યું છે કે આખો એક તફાવતની જગ્યાએ આપણે જોવા જઈએ તો વ્યાખ્યા લઈ લીધી ભાઈ બરાબર. બાકી જ પ્રશ્ન છે. બાકી આખું પેપર આપણામાંથી પ્રશ્નમાં 14 માર્ક્સનું, બીજામાંથી 10 માર્ક્સનું, ત્રીજામાં 14 માર્ક, ચોથો 14 માર્ક અને 5મો છે એ 14 માર્ક્સ બરાબર. તો આપણે આનો શું કરી સરવાળો કરશે રેડી. તો આપણે ટોટલ જોવા જઈએ બધો સરવાળો કરીને તો આપણો ટોટલ 66 માર્ક્સનું પૂછાય બરાબર. તો આપણે માની 1 માર્ક્સ આપણે જીટીવાળા ખોટું પડે તો એ 65 માર્ક્સનું, અથવા આપણે જોવા જઈએ તો આટલું સારું પેપર છે આપણું આઈએમપી મટીરિયલ. એ પણ તમે એક વસ્તુ વિચારો કે 40 કે 50 પ્રશ્ન મેં તમને આપ્યા હતા બરાબર. એમાંથી પણ મેં તમને સ્ટાર કરી અને ગ્રુપમાં મોકલેલા હતા કે તમે આટલા કરી જશો ને, એમાંથી પણ આખું પેપર આવી ગયું છે બરાબર. કોઈને એવું હોય કે સર અમે ના વાંચી શકીએ, આટલા પ્રશ્ન તમારા થઈ ગઈ છે, આપણે સમજી કે બેકલોગ હતો તો આપણે તમારી કહેવાય ને પરિસ્થિતિ સમજી શકીએ આપણે કે તમે થોડુંક હાર્ડ લાગતું હોય એવું સમજી. તો એમાં પણ મેં સ્ટાર કરીને આપ્યા હતા પ્રશ્ન જેવું થયું હતું. એમાંથી વિચાર કરો તમે કે આપણે 65 માર્ક્સનું પૂછાણું છે. 65થી 66 માર્ક, ખાલી 4 માર્ક્સનું એવું હતું કે નહોતું પૂછાણું બરાબર રેડી. તો તમે એટલી આશા રાખું કે આમાં મોસ્ટ ઓફ એ ગ્રેડ અથવા AB ગ્રેડ આવવો જોઈએ બરાબર. તો આશા રાખી કે તમને આ પેપરમાં મસ્ત એવું આવડી ગયું હશે બરાબર. અને આગળ પણ અમે પ્રયત્ન કરશી અને કે તમારા બધા સબ્જેક્ટમાં આટલું મસ્ત આઈએમપી અને સારી રીતે બધા સબ્જેક્ટમાં પૂછાતું રહીએ. અને તમે પણ મહેનત કરો. કાંઈ પણ ડાઉટ કે ક્વેરી હોય તમે પૂછી શકો છો. અને વોટ્સએપ ગ્રુપમાં તમે જોઈન્ટ કરી નાખો. ટૂંકમાં આપણે કહેવાય ને કે જેના કોમેન્ટ આવે એને પણ આપણે આપી દેતા હોય છે. અને વોટ્સએપ ગ્રુપમાં તમે જોઈન્ટ રહેશો બરાબર તો તમને નવું મટીરિયલ કે કોઈ પણ નવી ઇન્ફોર્મેશન એ તો સીધી તમને લાભ લઈ શકો. ને આપણે આપણે કહેવાય ને વોટ્સએપ ગ્રુપ પણ છે. તમે યુટ્યુબ ચેનલને લાઇક કરી, સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તો તમે સીધોનો લાભ પણ લઈ શકો છો. કાંઈ પણ ડાઉટ ક્વેરી આવે તમે પૂછી શકો છો બરાબર. એસએસસીની વાત કરી વિદ્યાર્થી મિત્રો, જો એમાં પણ આપણે થોડુંક આપણે ખાલી થિયરી લીધી હતી બરાબર. ખાલી આપણે પણ એવું નથી કે આપણે દાખલા એક્ઝામ્પલ આપ્યા હતા, પણ થિયરીની વાત કરીને તો એ પણ તમે સમજો ને તો 46થી 50 માર્કની ખાલી થિયરી આપણી વાત કરી તો 46થી 50 માર્કનું હતું ને એ પણ ખાલી આપણે એસએસસીના પેપરમાં તમારે પૂછાયેલું હતું બરાબર. એને પર તમને આપણે કહેવાય ને કે બતાવ્યું હતું આપણે કે કેટલું પૂછાયેલું છે, કયા ક્વેશ્ચન કેટલામાં હતો, એનું પર આપણે તમને વિડીયો મોકલેલો હતો બરાબર. બધું વોટ્સએપ ગ્રુપમાં મટીરિયલ આવી જતું હોય છે. આપણે ખાલી થિયરીની વાત કરી તો પણ તમે સમજો કે AB ગ્રેડ તો તમારો આવી જાય તમે દાખલા ના કરો ને તો. અને ડીસીસીમાં આપણે જોઈએ કે થોડુંક વધારે પૂછાય બરાબર, તો પણ તમે આમાં પણ માર્ક્સ ખેંચી શકો અને કવર પણ કરી શકો છો. આવી રીતના તમને બધા સબ્જેક્ટના આઈએમપી બનાવતા રહેશે બધી બ્રાન્ચમાં, બધા સબ્જેક્ટ માટે ફ્રી ઓફ છે. અને બરાબર આપણે કોઈ પણ ક્યાંય કહેવાય ને કે
પૈસા ખર્ચવાની જરૂર નથી, એટલું મસ્ત મટીરિયલ તમને મળી જાય છે. તો આપણે તમારે ટેન્શન લેવાનું નથી અને બને એટલો સપોર્ટ કરો અને આપણે આવી રીતને તમને સપોર્ટ કરતા રહેશે. રેડી? તો એ જે ડીસીસીનો જે વિડીયો હતો બરાબર આઈએમપી ત્યાર એનું મટીરિયલ છે તમારા માટે પ્રશ્ન તૈયાર કર્યા હતા. તો મેં જે પેજ નંબર લખ્યા છે પેજમાં તમારો ક્વેશ્ચન સામે એ પેજ નંબર કેના છે? આના છે બરાબર. તમારો ક્વેશ્ચન 1 છે એનો ક્વેશ્ચન 1માં સામે મેં જો 1 2 એવું લખ્યા તો એ તમારો આ તમારા નંબર જોવાના છે બરાબર. કે કેટલામો ક્વેશ્ચન જીત્યું કેટલો આપણે આપેલા આઈએમપીનો પ્રશ્ન બરાબર. તો તમે જોઈને પણ જોઈ શકો છો. ઓકે, થેન્ક યુ, બાય બાય. આવા જ વિડીયો સાથે મળતા રહેશે બરાબર. તમે કાંઈ પણ ડાઉટ હોય તો પૂછી શકો છો. થેન્ક યુ, બાય બાય. અને તમારી જીટ્યુ પણ સારી જાય અને નેક્સ્ટ વિડીયો આપણો જે મેક્સ છે એ પણ આપણે વિડીયો મોકલી આપશી અને બને એટલું સપોર્ટ કરશી. થેન્ક યુ. તમારા બધા મિત્રોને શેર કરો એટલે એ પણ આરામથી પાસ થઈ જાય. ઓકે, ટેક કેર, બાય.